મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાત ઉપર મેઘ તાંડવ જોવા મળ્યું છે। વલસાડની અંદર તો મિત્રો ભૂક્કા કાઢી નાખ્યા, કારણ કે છેલ્લા 2 દિવસ છે 40 ઇંચ વરસાદ અને આજનો મિત્રો અત્યાર સુધી 13 ઇંચ સુધીનો વરસાદ, એટલે કે કુલ જોવા જઈએ તો 50 ઇંચ કરતાં પણ વધુ વરસાદ માત્ર 2 થી 3 દિવસમાં ખાબકતા વાપી, વલસાડ, નવસારી જિલ્લાની અંદર જ્યાં જોઈએ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે। મુખ્યમંત્રી તેમજ મિત્રો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરી અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે ખાસ કરીને ભારે વરસાદને લઈને મિત્રો ખાસ કરીને વાત કરેલી છે। તેમજ મિત્રો શાળા કોલેજોમાં આવતીકાલે પણ મિત્રો રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદનો એલર્ટ છે। અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી આખી સિસ્ટમ મિત્રો હાલ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર મિત્રો સક્રિય થઈ ગઈ છે, જેને લઈને આગામી સમયમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। અહીં તમે જોઈ શકો છો કલાકની અંદર 2 કલાકની અંદર આમ તો જોવા જઈએ તો 5 ઇંચ સુધીનો ડેટા મિત્રો બતાવી રહ્યો છે। એટલું જ નહીં, આજે રાત્રે અને આવતીકાલે પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે। ખાસ કરીને અત્યાર સુધી આ સિસ્ટમે દક્ષિણ ગુજરાતને મિત્રો જળબંબાકાર કર્યું। હવે આ સિસ્ટમ મિત્રો અમદાવાદ તરફ અને ઉત્તર ગુજરાત તરફ મિત્રો ચાલી રહી છે, જેને લઈને અમદાવાદ સહિતના મહેસાણા, ગાંધીનગરના ભાગોની અંદર પણ આગામી સમયની અંદર જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદની અંદર પણ 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને ત્યાંની સરકાર, ત્યાંની વ્યવસ્થા તંત્ર જ્યાં જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાવાના અહેવાલ પણ મળી રહ્યા છે। તો આજના વિડીયોમાં જ મિત્રો આપણે વાત કરવાના છીએ કે આ સિસ્ટમની અસર હજી ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી રહેશે। પવનની ઝડપ પણ મિત્રો સ્થિર થઈ ગઈ છે। અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને છેલ્લી કલાકનો મેપ છે અને છેલ્લી 6 કલાકનો મેપ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે સિસ્ટમ છે એ કઈ દિશા તરફ મિત્રો આગળ વધી રહી છે। અહીં તમે જોઈ શકો છો હવે આ સિસ્ટમ છે, આ વાદળો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ અને કચ્છ તરફ પણ આગળ વધી રહ્યા છે, જેને લઈને રાત્રિના સમયે સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો કચ્છની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ। આજે રાત્રે અને આવતીકાલે ક્યાં ક્યાં વરસાદનું રેડ એલર્ટ છે, હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી આપેલી છે તેની પણ વાત કરવાના છીએ। તેમજ ખાસ કરીને આગામી 15 દિવસ વરસાદની આપણે સ્થિતિ પણ જોવાના છે। આગામી 15 દિવસ કેવા રહેશે તેને લઈને વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। ની જ વાત કરી દેવી તો અહીંયા મિત્રો રેડ એલર્ટ છે, એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાનનો કેટલોક ભાગ છે ત્યાં ભારતીય હવામાન વિભાગનું પણ રેડ એલર્ટ છે। ખાસ કરીને આપણે ભારતીય હવામાન વિભાગના મેપ જોઈએ, ત્યારબાદ જિલ્લા વાઇઝ 24 તારીખે પણ એ જ પોઝિશન ભારતીય હવામાન વિભાગનું રેડ એલર્ટ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં, એટલે કે હજુ પણ ભારે વરસાદની આગાહી છે। 25 તારીખથી મિત્રો આ આગાહી ઘટશે, પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ તો છે। 26 તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદ તો રહેશે। 27 તારીખથી પૂરેપૂરી રાહત મળશે અને 28 તારીખનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ રાહત, અને 29 તારીખે સંપૂર્ણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ, કે જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાંમાં મિત્રો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, અને જ્યાં વરસાદની ઘટશે ત્યાં હજી પણ છાંટો પણ જોવા નથી મળ્યો। અહીંયા ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો આજના દિવસે મિત્રો 23 તારીખે સવારના 6 વાગ્યાથી 24 તારીખે સવારના 6 વાગ્યા સુધી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતમાં, અમદાવાદ સહિતના ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ આપેલું છે, એટલે કે અતિ ભારે વરસાદની સાવચેતી છે। અહીંયા પણ તમે મેપ જોઈ શકો તો 23 તારીખે ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર, એટલે કે 34 જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે, તેમજ 250 જેટલા જે તાલુકા છે એ તાલુકાની અંદર પણ વરસાદ જોવા મળશે। 24 તારીખે પણ એ જ પોઝિશન મોટા ભાગના તમામ જિલ્લાની અંદર, તમામ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે। 25 તારીખથી મિત્રો તેની અંદર રાહત મળશે। કચ્છ
અને સૌરાષ્ટ્રને રાહત મળશે. 26 તારીખથી ઉત્તર ગુજરાતની અંદર જ ખાલી શક્યતા છે અને અહીંયા તમે જોઈ શકો 27 તારીખથી એકદમ રાહત, 28 અને 29 તારીખથી મિત્રો રાહત મળશે. એટલે કે 27 તારીખ હજુ પણ વરસાદનું જોર એવું ને એવું છે. હવે મિત્રો મેન મુદ્દા ઉપર આવી કે આજે ક્યાં વરસાદનું રેડ એલર્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આજે 23 તારીખે આજે રાત્રે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતના મિત્રો 12 જિલ્લા એવા છે કે આ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. સાવચેત રહો, ઘરની બહાર કામ સિવાય ન નીકળવું. તમે જોઈ શકો છો રેડ એલર્ટ અતિ ભારે વરસાદનું આગાહી છે. આ સિવાય ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ તો અતિ ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને વાવથરાની અંદર પણ તમે જોઈ શકો છો યલો એલર્ટ છે. તો ત્યાં પણ મિત્રો આજે રાત્રે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવે ધીમે ધીમે 24 તારીખે આ સિસ્ટમ ઉપર જશે, જેને લઈને દાહોદ, મહીસાગર અને પંચમહાલની અંદર 24 તારીખ એટલે કે આવતીકાલે શુક્રવારે રેડ એલર્ટ છે. અહીંયા તમે જોઈ શકો વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને સુરેન્દ્રનગરની અંદર પણ શુક્રવારે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલું જ નહીં, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, તાપી, ડાંગ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વાવની અંદર, બનાસકાંઠાની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ છે. અહીંયા તમે જોઈશું 25 તારીખે મિત્રો સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અતિ ભારે વરસાદની આગાહી ક્યાંય નથી, ભારે વરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર પણ એલર્ટ છે. પરંતુ 27 તારીખથી ઉત્તર ગુજરાતના માત્ર 3 જિલ્લાની અંદર છે. એટલે કે ખાસ કરીને હજુ પણ 24થી લઈને 48 કલાક સુધી અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી છે. તો કામ સિવાય મિત્રો બહાર ન નીકળવું જોઈએ. સ્થિતિ પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને ક્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો તમે જોઈ શકો છો વડોદરા, ભરૂચ સહિતના ભાગો, સુરત છે, આ વિસ્તારો છે, ભાવનગરના કેટલાક ભાગો છે, અમદાવાદના ભાગો છે, ગોધરા છે, વડોદરા છે, તેમજ મિત્રો ખાસ કરીને આ જે ભાગ જોઈ શકો છો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ અમદાવાદ તરફ મિત્રો આગળ વધી રહી છે. તો વડોદરાની અંદર પણ રાત્રિના સમયે વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર આ જિલ્લાની અંદર રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે. ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો આગળ વધી અને દાહોદ, ગોધરા, પંચમહાલ, ખેડા તરફ મિત્રો આગળ વધી રહી છે. જેને લઈને રાત્રિના સમયે મિત્રો અમદાવાદ સહિત ગાંધીનગરના ભાગો છે, સાબરકાંઠા સહિતના ભાગો છે, આ ભાગોની અંદર મિત્રો બહુ જ ભારે રાત્રે છે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આવતીકાલે વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારનો મેપ છે, જેની અંદર તમે જોઈ શકો છો ડીસા સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર છે, લુણાવાડા છે, તો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે રાજસ્થાન સહિતના ભાગોની અંદર આગળ વધી રહી છે. ડીસાની અંદર પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતની અંદર એલર્ટ છે. તો ખાસ કરીને જોવા જઈએ તો વલસાડને હવે મિત્રો રાહત મળશે, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર આગામી 3 દિવસ મિત્રો આ સિસ્ટમ છે ધમરોળશે. ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. પવનની ઝડપની વાત કરી દઈએ તો ખાસ કરીને આ સિસ્ટમ હવે જેમ બને તેમ ઉત્તર તરફ એટલે કે ઉત્તર તરફ જઈ રહી છે, ઉત્તર ગુજરાત, અમદાવાદ તરફ જઈ રહી છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પવનનું જોર છે વચ્ચે, વરસાદનું જોર છે મિત્રો ઘટવાનું છે, અહીં તમે જોઈ શકો છો. જેને લઈને ઉત્તર ગુજરાત છે કચ્છના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. આગામી સમયની અંદર 24 તારીખે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર બપોર પછી મિત્રો ખૂબ જ તેજ પવન જોવા મળવાનો છે. વાદળછાયું વાતાવરણ રહેશે. વાદળછાયા વાતાવરણમાંથી કોઈ પણ રાહત મિત્રો મળવાની નથી, પરંતુ આજે બપોર પછી અને રાત્રે મિત્રો ખાસ કરીને ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા છે, તાપી છે, ખેડા છે, આણંદ છે, આ વિસ્તારોની અંદર દાહોદ, ગોધરાની અંદર, અમદાવાદ સહિતના ભાગોની અંદર, ડીસા, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે અને આવતીકાલે જળબંબાકારની સ્થિતિ થશે. ભારેથી અતિ ભારે વરસાદનું ભૂક્કા કાઢી નાખે તેવું એલર્ટ તમે લાઈવ પણ જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.